હવે અમદાવાદ શહેરના મોલ, મલ્ટીપ્લેક્સ, હોસ્પિટલ સહિતના વિવિધ જાહેર સ્થળો ઉપર ફાયર એનઓસીને લઈને એક બોર્ડ જોવા મળશે. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે અને આ બાબતને લઈને જાહેર નોટિસ પણ આપવામાં આવી છે. આ નોટિસ અંતર્ગત તમામ એવા જાહેર સ્થળો કે જ્યાં મોટી સંખ્યામાં લોકો ભેગા થતા હશે તેવા એકમોએ લીધેલા ફાયર એનઓસીની તારીખ રિન્યૂ કરાવવાની તારીખ જણાવવાની રહેશે. એનઓસી દર્શાવતું બોર્ડ મુખ્ય દરવાજાની બહાર લગાવવામાં આવશે. 3 ફૂટ પહોળાઈ અને 2 ફૂટ લંબાઈ ધરાવતું બોર્ડ લગાવવું પડશે. ત્યારે લાલ રંગના બોર્ડ પર સફેદ રંગે લખાણ કરવાનું રહેશે. આ નિયમનું પાલન નહીં કરનાર એકમ સામે આગામી દિવસોમાં કાર્યવાહી કરવામાં આવશે. આપણે જોવા જાય તો 12 બોર્ડ ઉપર કે ભાઈ બિલ્ડિંગનું નામ, પછી એમના એનઓસીના નંબર, કઈ તારીખે એમને એનઓસી લીધેલી છે અને કઈ તારીખે એમની એનઓસી એક્સપાયરી ડેટ થાય છે. આટલું જો 12 બોર્ડ ઉપર આપણે શો કરી શકીએ તો આવતા જતા દરેક નાગરિક જે એમાં રહેતા હોય, વપરાશકર્તા, જે દરેક વપરાશકર્તા છે એ આનાથી અવગત થાય અને ટાઈમે એની જ્યારે એક્સપાયરી ડેટ થઈ જાય તો એ એનઓસી રિન્યુ થઈ જાય. એ જ આશયથી આપણે જો આ પ્રકારના બોર્ડ લગાવીએ અને દરેક માણસોમાં આ પ્રકારની જાગૃતિ આવે.